अस्सलाम वालेकुम, जय हिंद फ्रेंड्स। તો કેમ છો તમે બધા મિત્રો? આજે આપણે એસએસસી જીડી ની વાત કરવાના છે। એસએસસી જીડી શું છે મિત્રો? તો આ એમના માટે સ્પેશિયલ એક ઓફર કહેવામાં આવે છે, તક કહેવામાં આવે છે। જે લોકોનું સ્વપ્ન હતું ઇન્ડિયન આર્મીમાં જવાનું, પણ એ લોકોને કોઈ પણ ફેમિલી પ્રોબ્લેમ અથવા કોઈ પણ એવી પ્રોબ્લેમના લીધે જઈ નથી શકતા, જેમ કે ઉંમર ઓફ થઈ ગઈ, ઓવર એજ થઈ ગઈ, તો તમને આર્મીમાં ન જઈ શકતા હોય તો તમે મિત્રો છે ને એસએસસી જીડી ની અંદર તમે જઈ અને દેશની સેવા કરી શકો છો। બટ એમના માટે મિત્રો તમારે છે ને ઉંમર 18+ હોવી જોઈએ। 18 વર્ષ તો થઈ જવા જોઈએ, જેમ કે આર્મીમાં કેમ 17.5 વર્ષ હતા, એમ મિત્રો છે ને એસએસસી જીડી ની અંદર તમારે 18 વર્ષ તો હોવા જોઈએ। જો મિત્રો તમે 18 વર્ષના થઈ ગયા ને ત્યાર પછી છે ને આનો ક્રાઇટેરિયા એવો છે કે 18 થી 23 વર્ષ સુધી તમે ફોર્મ ભરી શકો છો। કોની અંદર? એસએસસી જીડી ની અંદર મિત્રો। તો શું તમારી ઉંમર થઈ ગઈ છે 18+? તો આવી જાય છે, કેમ કે એસએસસી જીડી વાળા આ ખાલી ભાઈ 25,487 જેટલી જગ્યા બહાર પાડી દીધી છે। કેટલી? 25,487 જેટલી જગ્યા મિત્રો। આ ઓછી ના કહેવાય, કેમ કે જો જેમને સિલેક્શન લેવું હોય ને એ એમ જ વિચારે છે કે નહીં, આમાંથી એક જગ્યા મારા માટે જ છે। જેમ કે આ 87 છે ને એમાંથી એ કહે કે નહીં, એટલી જગ્યા બહુ કહેવાય, અને જેમને સિલેક્શન ન થાય ને એ લોકો એવા બહાના બનાવે છે મિત્રો કે યાર આખરે તો 25,000ની વેકેન્સી આવી, શું આમાં તો પાસ લાગતું જ નથી કે થાવ। પણ મિત્રો સમજો તમે યાર, આપણે અંદર એટલી કેપેબિલિટી ડેવલપ કરવાની છે, જ્યાં મુજબ જ આપણે સિલેક્શન આવે। જો આપણા ભાઈઓ છે ને આ ખાલી મને લાગે છે કે હમણાં આજે છે ને પોલીસ કોન્સ્ટેબલનું રિઝલ્ટ આવ્યું છે મિત્રો, અને જો તમારું પીડીએફમાં નામ હોય ને, અને જો તમે ઓલી વખતે એસએસસી જીડીની એક્ઝામ આપી હોય, અને જો તમે મેડિકલ કરાવી લીધું હોય ને, તો મિત્રો હું તમને સાચું કહેવા માંગુ છું કે તમે પોલીસમાં જવું હોય ને તો એસએસસી જીડી ની અંદર તમે રદ કરાવી દેજો। કેમ કે જો તમે બંનેમાં તમે રાખશો તો એક જગ્યા છે ને પોલીસમાં ઓછી થઈ જાય છે, અને જે ગરીબ છોકરાનું, એમ નહીં કહેતો કે ગરીબ, પણ જે ફેમિલી છે ને કોકની, એ સારો બટકો ખાઈ શકશે તમારા એક। જો બંનેમાં તમે રસ લેવા જાવ ને, મને ખ્યાલ છે, કેમ કે જો બંનેનો સિલેબસ સેમ જ છે, એટલે તમે મને તો ખ્યાલ છે કે આખરે બધા હોશિયાર પેલી વખતે છે ને એ એસએસસી જીડીમાં ફોર્મ ભરેલું હતું મિત્રો, સાચું કે નહીં? હું એમ નહીં કહેતો કે તમે ભરેલું હોય કે તમે નથી ભરેલું, પણ જો જેમણે ભરેલું હોય ને મિત્રો, અને એમનું પોલીસમાં નામ આવી ગયું હોય ને, તો કૃપયા કરીને કહું છું કે તમે એસએસસી જીડીમાંથી નામ કાઢી નાખજો। કેમ કે આપણા માટે છે ને રાજ્ય કક્ષાની ઉપરને ત્યાં સુધી બેસ્ટમાં બેસ્ટ કહેવાય છે જોબ। તો મિત્રો ચાલો, 25,000ની વેકેન્સી આવી છે, તો હવે તમને વિચાર આવતો હશે કે સાહેબ આમાં હું કઈ રીતના ફોર્મ ભરી શકું? તો મિત્રો મેં તમને કહી દીધું ને કે જો તમે ક્યારે ફોર્મ ભરી શકો, 18 વર્ષના થઈ ગયા ને ત્યારથી તમે ફોર્મ ભરી શકો। તમારી ઉંમર છે ને મિત્રો મિત્રો 2003 થી વધારે હોવી જોઈએ। કેટલી? 21 એટલે બીજી તારીખ, પહેલો મહિનો ને 2003નું વર્ષ હોય ને ત્યારથી તમારો જન્મ થયેલો હોવો જોઈએ। તો ચાલો હવે કઈ રીતના પ્રોસેસ છે, તો ચાલો આ જગ્યાનું નોટિફિકેશન બહાર પાડ્યું મિત્રો। તો હવે તમારે શું કરવાનું હોય છે, સાયબર કેફે હોય ને ત્યાં જઈને ફોર્મ ભરાવાનું, આધાર કાર્ડ ને પાન કાર્ડ ને જે જોઈતું હોય ને એલસી ને લેતા જજો તમે। 100 રૂપિયા ફી છે, આની વધારાની છે। ફી કેટલી છે? 100 રૂપિયા। 100 રૂપિયા વધારે ના કહે મિત્રો, 100 રૂપિયા ફી છે, અને જો 100 રૂપિયા ફી છે અને ફી ભરી અને ફોર્મ ભરી દેજો મિત્રો તમે બધા। તો હવે તમને એમ કહું ને કે મિત્રો જો 25,000ની વેકેન્સી છે, તો તમારે છે ને મિત્રો જો આ પોસ્ટ લખેલી છે સીઆઈએસએફ, એસએસએફ, બીએસએફ, એસએસબી, આઈટીબી, આસામ રાઇફલ। તો આમાંથી તમારે કઈ પોસ્ટ કરવાનું છે એ આગળ તમને સમજાવવાનું છે મિત્રો। હવે તમારે છે ને ફોર્મ ભરવાનું છે। સૌથી પહેલા ફોર્મ ભરવાનું છે, ફોર્મ ભરવાનું છે મિત્રો। ચાલો ફોર્મ ભરી લીધું પછી તમે પાછા હેઠે આવો। ફોર્મ ભરી લીધું એટલે તમારે છે ને આની પરીક્ષા છે ને મિત્રો ફેબ્રુઆરીથી એપ્રિલની અંદર આવવાની છે, મતલબ કે 2026ની અંદર છે ને ફેબ્રુઆરીથી એપ્રિલની અંદર આની પરીક્ષા આવવાની છે। જો ફોર્મ ભરી લીધું પછી આની પરીક્ષાનું એડમિટ કાર્ડ આવવાનું છે। જો એડમિટ કાર્ડ આવશે ને એટલે તમે
જિલ્લો સિલેક્ટ કરવાનું ઓપ્શન આવશે જ્યારે તમે ફોર્મ ભરશો ને કે તમારે બાજુમાં જે જિલ્લો હોય ને, જેમ કે આપણું ગુજરાત છે, એમાં આપણે છે ને મિત્રો આ ઇલાકામાં રહીએ છીએ, તો અહીં તો છે ને નહીં, હું તમને ગીર સોમનાથની વાત કરું તો હું ગીર સોમનાથમાં રહું છું, તો આ એટલામાંથી છે ને રાજકોટ છે ને મિત્રો, ને ત્યાં છે ને નજદીક થઈ છે એમ, કેમ કે આજુબાજુમાં અહીં જુનાગઢ આવે છે, તો જુનાગઢમાં નહીં પણ રાજકોટમાં છે ને મિત્રો આપણે બાજુનું કેન્દ્ર થઈ છે, તો રાજકોટમાં મેં રાખેલું છે. એમ છે ને મિત્રો તમને ઓપ્શન આપે કે તમારું સેન્ટર ક્યાં મૂકવાનું છે, નજીકમાં હોય ને ત્યાં તમારે રાખી દેવાનું, તો કોઈ ઉપાધિ ન થાય. અને એક દિવસ પહેલા હોઈ જવાનું મિત્રો, એક દિવસ પહેલા. તો ચાલો આપણે ફોર્મ ભરાઈ ગયું મિત્રો. તો એક્ઝામ આવે છે, એક્ઝામ આવે ને મિત્રો, તો આ એક્ઝામ છે ને મિત્રો તમારે કેટલા માર્કની હોય કહું? આ એક્ઝામ છે ને તમારો મિત્રો 160 માર્કની હોય છે, 160 માર્કની. તો સાહેબ તમને એમ હોય છે કે 160 માર્કનું તો કઈ રીતના હોય છે? તો જો મિત્રો 80 ક્વેશ્ચન આવે છે, આપણે 80 ક્વેશ્ચન આવે છે. આ ક્વેશ્ચન એટલે માટે આવે છે કેમ કે જો આમાં છે ને જેમ પોલીસ કોન્સ્ટેબલમાં કેમ પાર્ટ A, પાર્ટ B, પાર્ટ C, પાર્ટ D ન આવતા હોય, કેમ કે આમાં છે ને પાર્ટ A ને પાર્ટ B જ આવતા, પણ આમાં મિત્રો અલગ છે. જો પાર્ટ A, B, C, D. ગણિત ગુજરાતી નથી આવતું મિત્રો, પણ આમાં છે ને રીઝનિંગ આવે છે બી પાર્ટની અંદર. રીઝનિંગ જે આમાં આવે છે તમારા ભાષાનો ઓપ્શન આવે છે, કાં તો તમે હિન્દી અથવા અંગ્રેજીમાં, અને આ આવે છે ને છેલ્લે જીકે, જીએસ. તો મિત્રો આ બધા છે ને બધાના તમારે છે ને 20 ક્વેશ્ચન આવે છે, વિસાના. આ રીતનું છે ને સિલેબસ આપેલું છે. કોનો? એસએસસી જીડી વાળા. આ છે ને એસએસસી જીડી વાળા મિત્રો, એમનો છે ને સિલેબસ આ રીતનું આપેલું છે. જો ગણિત છે ને મિત્રો 20 માર્કનું છે, ત્યાર પછી રીઝનિંગ છે ને મિત્રો એ પણ 20 માર્કનું છે. આ મેથ્સ છે ને મિત્રો તકલીફ જેવું થાય છે, અત્યારે સક્સેસફુલ નથી થયા ને આપણે, મતલબ સક્સેસફુલ આપણે છે ને સક્સેસફુલ થાય કે જો ન થાય ને તો દુઃખ નહીં લગાડવાનું, કેમ કે આપણે મહેનત તો કરી અને શરૂઆતથી યાર મહેનત ચાલુ રાખી છે. તો આ મેચ છે ને મિત્રો આ રાખો ને તો અવાજ ન થતો, તમને એમ થતું હોય છે કે સાહેબ છે હાઈ મેચ રાખી હોય છે, પણ યાર છે ને આપણે અવાજ નહીં આવે, તો એટલા માટે મિત્રો તકલીફ જેવી વસ્તુ થોડોક ખબર કરો ને, 1-2 વર્ષ થઈ જશે ભાઈ અમે સેટલ. જો 20 માર્કનું ગણિત થઈ ગયું, 20 માર્કનું રીઝનિંગ થઈ ગયું. આમાંથી છે ને તમારે ગમે એક ભાષાની અંદર, જેમ કે અંગ્રેજીનું રાખો ને તો એનું વ્યાકરણ ને એવું બધું આવે છે, અને આમાં છે ને સમાનાર્થી ને વિરોધી ને આવા બધી મિત્રો આવે છે. આ ગમે એકની અંદર તમારે 20 ક્વેશ્ચન આવે છે, અને જીકે અને જીએસ માંથી તમારે 20 આવે. એટલે મિત્રો હું તો એમ કહું છું કે તમે ગણિત અને રીઝનિંગ ઉપર વધારે ભાર આપજો, કેમ કે જો આ બે ની અંદર જેમને વધારે છે ને, જો આ બે ની અંદર 20 ને 80 માંથી તમે આમાંથી 60 લેતા આવ્યા, આ બે માંથી 20 લેતા આવ્યા, તો મને લાગે ગુજરાતની અંદર તમે ફાઇનલ જ ગણા. આ મારો મંતવ્ય કહે છે, કે હું છેલ્લા છે ને 5 વર્ષના પેપર એનાલિસિસ કરીને તમને અપાવું છું મિત્રો, એમને હવામાં ફાયરિંગ નહીં કરતું. એક્ઝામ પાસ થઈ ગયા તમે, ત્યાર પછી તમારે સિલેબસ મેં તમને કહી દીધો. ત્યાર પછી તમને છે ને જો મેરિટમાં ના આવે ને ભાઈ તમારું ક્યાં અટકું, તો કે ભાઈ એસસી કેટેગરી વાળાનું 85 અટકું, AWS વાળાનું 73 અટકું, અને ઓબીસી વાળાનું 77 અટકું. આ રીતના હોય છે મિત્રો. તો જાણે કે છે ને 77 તમારું અટકું છે, તો હવે તમે શું કરી શકો મિત્રો કહું? ચાલો કહી દઉં છું. તમારે છે ને પછી ફિઝિકલની રાહ જોવી પડે છે. ફિઝિકલ એમ હોય છે ને કે આને ફિઝિકલને સ્પેલિંગ નહીં આવડતું મિત્રો, પણ એમાં એવું છે ને કે હું હિન્દી ઇંગ્લિશ મને જે રીતના સમજાય ને એ રીતના હું છે ને સમજુ છું. એટલે એવું નહીં કે પરફેક્ટ લાઈન તમને છે ને અલગ રીતના સમજાય, તમને છે ને આવી રીતના હોય છે, પણ તમને એમ છે કે નહીં તો મને આમ આવે તો સમજાઈ જાય છે, તો છે ને તમારા માટે બેસ્ટ આ કહેવાય છે. એ રીતના તમને જેમાં મજા આવે ને એ કરો મિત્રો, સમજાય? ચાલો તો ફિઝિકલ આવે છે ને મિત્રો, તો ફિઝિકલમાં શું હોય છે
રનિંગ હોય છે. કેટલા? 24 મિનિટની અંદર 5 કિમી. મિત્રો, હું ગુજરાતમાંથી વિડીયો બનાવું છું ને, એટલે મને એટલો તો વિશ્વાસ જ છે કે જે ગુજરાતના લોકો છે ને, એ 24 મિનિટમાં નહીં પણ 20 મિનિટની અંદર 5 કિમી પૂરું કરી નાખે. જો ગામના માણસોની વાત કરું ભાઈ, સિટી વાળા માણસો માટે તો કઈ ખ્યાલ નથી મિત્રો. તમે સમજાય ને મિત્રો? તો ચાલો, હવે તમારું ફિઝિકલ થઈ ગયું ને મિત્રો. આ છે ને ફિઝિકલમાં પાછું પ્રોબ્લેમ આવે છે. જો તમારે એસએસસી જીડીમાં છે ને હાઇટ પછી ચેસ્ટ અને વેટનું મને કઈ ખ્યાલ નથી મિત્રો. તો હાઇટ છે ને, જેમ કે મારે હાઇટ છે ને મિત્રો, મારે હાઇટ જોઈ લો ને તો 171 સેમીની હાઇટ છે મારે. કેટલી? 171 સેન્ટીમીટરની. અને ચેસ્ટમાં જોઈએ ને આપણે તો પોલીસની અંદર ઉગ્યો હતો ને ત્યારે 87 નહીં પણ 79 સેમી હતું. પ્લસ 5 સેમી ફૂલાવાની હોય છે. તો હવે મિત્રો તમને એમ હોય છે, જો આ રીતના ફૂલાવાની હોય ચેસ્ટ, જો ફૂલાવાનું હોય છે ત્યાર પછી ફૂલાવી લીધી. અને વજન છે ને ભાઈ હાઇટ પ્રમાણે હોવું જોઈએ. મતલબ કે 170 એટલે મારો 55 થી 52 કિલો વજન તો હોવું જોઈએ. તો મિત્રો આ થયું તમારું કામ. હવે જો આ બધીમાં તમે પાસ થઈ ગયા અને રનિંગ તમે પાસ થઈ ગયા, ત્યાર પછી તમારે છે ને વેરિફિકેશન, આપણે ડોક્યુમેન્ટનું હોય છે, ડીવી કહીએ ને, એ ડીવી કરવાનું હોય છે. ડીવી મતલબ થોડાક દિવસ પછી હોય છે, મતલબ 2-3 મહિના. જ્યારે તમે ફિઝિકલ પાસે ગયા પછી ડીવી આવે છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન મિત્રો. આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવે છે ને મિત્રો, એમાં કઈ ના હોય છે ને, તમારા આધાર કાર્ડ, પાન કાર્ડ, એલસી, આધાર, પાન, એલસી, ડોમિસાઇલ અને કાસ્ટ આવા બધી છે ને દાખલા છે ને ભેગા કરી લેવાના હોય છે મિત્રો. જો આ સમજાયું? તમારે છે ને કઈ નહીં કરવાનું. હવે છે ને હું તમને શોર્ટમાં સમજાવી દઉં મિત્રો, કે ચાલો ફોર્મ ભરી દીધું. હવે છે ને મેરિટ મારું છે ને ફાઇનલી રિઝલ્ટ આવ્યું, એમાં 77. તો એમાં પછી તમને પોસ્ટિંગ મળે છે મિત્રો. પોસ્ટિંગ મળે ને તેમાં શું કરવાનું હોય છે, ચાલો હું તમને એ કહી દઉં. થોડીક વાર જવા દો ને યાર. તો મિત્રો આમાં છે ને આ ભારતનો શું જો મિત્રો આ ભારત દેશ છે, એમની અંદર છે ને તમને ઓપ્શન છે. જેમ કે આસામ રાઇફલની અંદર તમારું એટકું, જે શરૂઆતમાં તમે મિત્રો જાઓ છો ને ફોર્મ ભરવા, ત્યારે તમને કહે છે મિત્રો કે આમાંથી તમારે પહેલા કયું સિલેક્શન કરવું. મતલબ કે તમારે છે ને 105 માર્ક છે, તો એમાં અટકે કે ભાઈ જો 77 માર્ક હોય ને એ બીએસએફમાં આવે, 78 માર્ક હોય ને એ આઈટીબીપીમાં આવે, અને 90 માર્ક હોય ને એ એસએસબીમાં આવે, અને 105 વાળા સીઆઈએસએફમાં આવે. તો મિત્રો એમ તમને ઓપ્શન આપે છે. જો જાણે કે તમને આવ્યો 77 માર્ક અને તમે રાખેલું છે નંબર 1 ઉપર સીઆઈએસએફ જો તમને મળવાનું છે નહીં, તો પછી તમને એમ કટ થતું છે ને 77 આવે ને ત્યારે તમને બીએસએફ જોઈનિંગ લેટર આવે છે. તો હવે જો સીઆઈએસએફ વાળાનું શું કામ હોય છે ને, જો કામ અને વેતન. મિત્રો ભારતની નહીં પણ બધા છે ને એ પૈસા માટે કામ કરે છે. હું ખુદ મારું કામ તો હું ખુદે કઈ પૈસા માટે કામ કરું. જો મને આમાંથી કંઈ શીખવા મળે અને પૈસા ભવિષ્યમાં આવવાના છે એટલા માટે હું કરું છું. જો આ દુનિયામાં મારા અંદરથી છે ને 0.0000001
પર્સન્ટ એટલા માણસ હોય છે ને કે જે પોતાના નહીં દુનિયા માટે કામ કરતા હોય છે. એવા હોય ભાઈ, એવું નથી કીધું કે એવા માણસો ન હોય, પણ છે ને હવે તમને કહું કે ભાઈ કામ શું કરવાનું. જેમ કે તમારું સિલેક્શન CISFમાં થઈ જાય ને મિત્રો, તો જો તમે અહીં આપણે એરપોર્ટ ને હોય ને, એરપોર્ટ હોય પછી મેટ્રો હોય, આવી બધી છે સરકારી મોટી મોટી કંપનીઓ હોય છે, જેમ કે ઇમારત હોય, આ બધીની સુરક્ષા કરવાનું કામ CISF વાળાનું હોય છે. જો દેશની ઇમારતો એરપોર્ટ દેશની ઇમારત એરપોર્ટ, પછી આવે છે મેટ્રો વગેરેનું અંદર છે ને મિત્રો છેકનું સુરક્ષાનું કામ CISF વાળાનું હોય છે. પછી SSF વાળાનું કામ શું હોય છે, મતલબ દિલ્હીની અંદર છે ને જે મંત્રીઓને એ બધું ઓલું હોય છે ને સંસદનું ને આ બધું છે ને સુરક્ષાનું કામ કોને હોય છે, મંત્રીઓનું સુરક્ષાનું SSF વાળાનું હોય છે. અને BSF વાળા છે ને મિત્રો અમે એમ છે ને કે ભાઈ મારે તો BSFમાં જવું છે, પણ BSFમાં મિત્રો કામની તો ખબર હોવી જોઈએ ને કે શું કામ હોય છે. તો મિત્રો જો આ છે ને આ બાંગ્લાદેશ છે, બાંગ્લાદેશને શોર્ટમાં લખું BD, અને આ ઇલાકો છે ને મિત્રો પાકિસ્તાનનું છે, પાકિસ્તાન. તો આ એટલો ઇલાકો છે ને મિત્રો, આ છે ને ઇલાકાની અંદર જે આ ઇલાકાની અંદર છે ને મિત્રો આજુબાજુના જે વિસ્તાર છે ને અહીંયા મિત્રો કોણ હોય છે, BSF વાળા. બોર્ડરની સેવા કરવાનું કામ છે ને BSF વાળાનું છે. કઈ બોર્ડર પાછી એમાં તમને કહી દો, પાકિસ્તાન અને બાંગ્લાદેશની જે બોર્ડર આવે ને ત્યાં જ BSF હોય. પછી તમે એમ કહો કે નહીં મારે તો નેપાળની સુરક્ષા કરવા જાવી, તો આ પોસિબલ નથી યાર, સમજો તમે. ચાલો આગળ જાય, BSF થઈ ગઈ. હવે SSB, આ SSB વાળાનું કામ કા હોય, તો મિત્રો છે ને આ ભૂતાન આવેલું છે અને અહીં નેપાળ આવેલું છે. તો આ નેપાળ અને ભૂતાન આ બંને છે ને ત્યાંની બોર્ડર છે ને એ કોના હાથમાં હોય છે, SSB વાળાના હાથમાં હોય છે. જો આ એટલો ઇલાકો છે ને મિત્રો, આ SSB વાળાના હાથમાં હોય છે. આ ઇલાકો અહીંથી અહીં સુધીનો અહીંયા બોર્ડર ઉપર એમને સેવા આપવાની હોય છે મિત્રો. તો તમને એમ એ છે કે ITBP નું કામ શું હોય, તો હા એ કહી દઉં છું. તો આ છે ને મિત્રો ITBP વાળા એ ચીનની સરહદ છે ને, ચીન, તો આ ચીનની જે સરહદ છે ને મિત્રો, એમાં ITBP વાળાને કામ કરવાનું છે. કોને, ITBP, ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસ. મતલબ ટિબેટનો જે ઇલાકો છે ને મિત્રો, એમાં ITBP વાળા હોય છે. આસામ રાઇફલ, હા તો એ કહેવાના છે મિત્રો આપણે. ખાલી જો તમને વિડીયો સારો લાગે અથવા નોલેજ થોડું 2-3 માર્કનું વધ્યું હોય તો લાઈક આપી શકશો તમે બધા. તો આ છે ને પૂર્વનો ઇલાકો છે ને આમાં આવે છે આસામ. તો પૂર્વનો ઇલાકો, જો પૂર્વ આવે તમને સમજાવ, હંમેશા છે ને મિત્રો નકશો હોય ને એ 4 દિશાની અંદર હોય છે. કુલ નકશાના 3 પ્રકાર છે મિત્રો, પણ હું તમને દિશા કહેવાનું છે. આ ઉત્તર, આ પૂર્વ, આ દક્ષિણ અને આ પશ્ચિમ. ઉત્તરમાં કાશ્મીર આવે અને દક્ષિણમાં કેરળ આવે છે. પૂર્વનો ઇલાકો આપણે જોવાનો છે. તો આ છે ને હે મિત્રો પૂર્વનો ઇલાકો છે, જેમાં મણિપુર, મિઝોરમ, આસામ, ત્રિપુરા આ બધા રાજ્યો આવે છે. તો આની અંદર છે ને નક્સલવાદીની સંખ્યા વધારે છે. મતલબ કે આપણા દેશના જ લોકો છે ને આપણા દેશની આર્મી માટે ખતરો બની જાય ને એને નક્સલવાદી કહેવામાં આવે છે. તો ત્યાંનું છે ને સેવા કરવાનું કામ કોનું હોય છે, આસામ રાઇફલ વાળાનું. તો મિત્રો જો તમને આમાં કઈ સમજાયું હોય અથવા થોડું કઈ મારાથી નોલેજ વધી ગયું હોય તમારું, તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. ને ફરી આપણે મળશું 2026માં. ચાલો ખૂણા ખીલીની વર્દી લઈને બતાવે છે. ચાલો લેટ્સ બિગિન મિત્રો, ધન્યવાદ.